જય શ્રી કૃષ્ણ, જય માતા દી. તો આજની આપણી ફરારી વાનગી છે જે મેં એકચ્યુઅલી કૃષ્ણ જન્માષ્ટમી માટે બનાવી હતી, પંજરી ઇન માય સ્ટાઇલ વિધાઉટ સૂકા ધાણા. તો તમે જોઈ રહ્યા છો મેં 2 કપ શીંગ લીધી છે. શીંગને હું બરાબર ડ્રાય રોસ્ટ કરી લઈશ, રોસ્ટેડ ટુ ધ પોઈન્ટ કે ફોતરા ઇઝીલી નીકળી જાય. હવે આ બધું રોસ્ટ થઈ જશે એટલે એને હું એક બેગમાં ભરી લઈશ. આ બેગમાં એટલા માટે ભરીશ કે ફોતરા બધે ઉડે નહીં અને ફોતરા ઇઝીલી નીકળી જાય. એને બરાબર હું ચોળી લઈશ ભર્યા પછી બેગમાં. યુ કેન સી હું ચોળી રહી છું એટલે બધા ફોતરા છૂટા પડી જાય. હવે હું એને એક સ્ટ્રેનરમાં કાઢી લઈશ અને યુ કેન સી બધા ફોતરા મારા સિંકમાં નીચે જમા થઈ ગયા છે અને મારી શીંગ બધી બાસ્કેટમાં રહી ગઈ છે. વ્યવસ્થિત બધા ફોતરા ઉડાડી દઈશ અને હવે હું એને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને કોર્સ વાટી લઈશ. હવે મેં 1 કપ કોકોનટ લીધો છે, ડેસિગ્રેટેડ કોકોનટ. એને બી હું વ્યવસ્થિત શેકીને એનું થોડુંક આ મોઇશ્ચર ઉડાડી દઈશ અને એને બી હું મિક્સીમાં પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈશ. યુ કેન સી માય કોકોનટ ઇઝ રેડી ટુ ગ્રાઇન્ડ એન્ડ ઇટ્સ ગ્રાઇન્ડેડ અને એને બી એક બોલમાં મેં ભરી લીધું છે. હવે હું 1 કપ વ્હાઈટ તલ લઈશ, એને બી હું જરાક શેકી નાખીશ, ડ્રાય રોસ્ટ કરી દઈશ જસ્ટ ટુ ટેક ધ મોઇશ્ચર અવે. અને પછી એને બી હું પલ્સ મોડ ઉપર પીસી લઈશ. યુ કેન સી કે આનું ટેક્સચર આવું છે. આ પીસાઈ ગયા છે. એક બોલમાં ભરી છે. મારી પાસે 1 કપ ડેસિગ્રેટેડ કોકોનટ છે, 1 કપ મિલ્ક પાવડર છે, 2 કપ શેકેલો સિંગનો પાવડર છે, 1 કપ સફેદ તલનો પાવડર છે, ½ કપ ગોળ અને ½ કપ ઘી. ઓકે, ઘી ગરમ થાય, મેલ્ટ થઈ જાય એટલે એની અંદર હવે હું મારું ½ કપ ગોળ એડ કરી દઈશ. તમે જો વધારે ગળું ખાતા હોય તો તમે 1 કપ સુધી એડ કરી શકો છો. મને થોડું ઓછું ગળું ભાવતું હોય છે. હવે મારો ગોળ મેલ્ટ થાય ને એમાં 1-2 બબલ થાય એટલે બધો પાવડર વારાફરતી હું એમાં મિક્સ કરવા માંડીશ. એઝ યુ કેન સી ગોળ મેલ્ટ થવા માંડ્યો છે. એને બરાબર વ્યવસ્થિત દાબીને હું મેલ્ટ થવા દઉં છું અને 1 બોઇલ આવે એટલે હવે એમાં મેં શીંગનો ભૂક્કો એડ કરી દીધો છે, એની અંદર મેં કોકોનટ એડ કરી દીધું, એમાં મેં મિલ્ક પાવડર એડ કરી દીધો અને એમાં જ સફેદ તલ બી મેં એડ કરી દીધા છે. આ ટાઈમ પર તમે આમાં જો ભાવતું હોય તો ઇલાયચીનો ભૂક્કો થોડો એડ કરી શકો છો. અને જો ફ્રેન્ડ્સ તમારે સુખડી બનાવવી હોય ને તો આ બધું સેમ જ રહેશે. ફરારી સુખડી રેડી થશે પણ એમાં ખાલી ઘીનું માપ થોડું ડિફરન્ટ હશે. ઘીને તમારે ½ કપની જગ્યાએ 1 કપ યુઝ કરવો પડશે. ઓકે, હવે આ બધું વ્યવસ્થિત મેં મિક્સ કરી લીધું છે. ધીમે તમે આમાં છે ને પીસીને ખજૂર પણ એડ કરી શકો છો. ઇટ વિલ એન્હાન્સ ધ ટેસ્ટ. મારી પાસે ખજૂર નહોતા એટલે મેં નથી યુઝ કર્યા. હવે મેં એક થાળી લીધી છે. એ થાળીમાં હું બરાબર વ્યવસ્થિત ઘી ચોપડી દઉં છું ને એ થાળીની અંદર હવે આ બધો આપણો જે મેં માવો રેડી કર્યો છે એ હું થાળવા મૂકી દઉં છું. વાડકીના હેલ્પથી થોડુંક એને પ્રેસ કરીને હું એને 2 hours ઠંડુ થવા દઈશ. અને હવે મેં આ ભૂક્કો લઈ લીધો છે ને તમે જોઈ શકો છો કે પંજરી જેવું સરસ ડ્રાય ભૂક્કો રેડી થઈ ગયો છે. મેં કીધું એમ જ તમે આની ચીક્કી બી બનાવી શકો છો પણ ખાલી ઘીનું માત્ર થોડું વધારે રાખવું પડશે. હોપ યુ ગાઈઝ એન્જોય ધીસ. ઇફ યુ ટ્રાય ઇટ પ્લીઝ ડુ લેટ મી નો. હેપી જન્માષ્ટમી.